પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત બાદ ફાટી નીકળેલી હિંસાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત સુરતમાં પણ ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। તો ભાજપ દ્વારા કરેલા ઠેર ઠેર વિરોધમાં કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યો છે। કોરોના કાળ વચ્ચે પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને મળેલી ભવ્ય જીત બાદ પશ્ચિમ બંગાળમાં ફાટી નીકળેલી હિંસામાં ભાજપના જ કાર્યકરો પર કરેલા હુમલાના વિરોધમાં દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે સુરતમાં પણ ગુરુવારે ઠેર ઠેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભાજપીએ હાથમાં બેનરો લઈને ટીએમસી ચૂંટણીનો જેહાદી બંધ કરો, મન કરો બંગાળ કે ખૂની ખેલ, ચૂપ હૈ કોંગ્રેસ વાલે સહિતના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરતના વરાછા, હીરાબાગ, અમરોલી, કતારગામ, પાંડેસરા, લિંબાયત, ઉધના, અડાજણ સહિતના મોટાભાગના વિસ્તારમાં ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં ટીએમસીના રાજમાં શરૂ થયેલી હિંસાનો વિરોધ કરવામાં આવ્યો હતો। તો સુરત ભાજપ દ્વારા કરવામાં આવેલા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના જાહેરમાં ધજાગરા પણ ઉડતા નજરે પડ્યા હતા। આજે સમગ્ર શહેરમાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટીએમસીના વિરુદ્ધમાં ધરના પ્રદર્શન થઈ રહ્યા છે। આજે વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણના આજના આ કાર્યક્રમમાં અમે સૌ કાર્યકર્તા ટીએમસીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે એને સખ્ત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ। જે કોંગ્રેસ મૂક પ્રેક્ષક બનીને ટીએમસીને સપોર્ટ કરી રહી છે, અત્યારે માનવ અધિકાર ક્યાં ગયો અમનો? જ્યારે ભારતીય જનતા પાર્ટીની જીત થાય છે ત્યારે સૌ દોડીને આવે છે કે ઈવીએમમાં ગોટાળા થયા છે, આમ થયો છે। આજે કોંગ્રેસને એક પણ સીટ પશ્ચિમ બંગાળમાં નથી મળી, છતાં એ મૂક પ્રેક્ષક બનીને ટીએમસીને સપોર્ટ કરી રહ્યા છે। તો અમે આજે સૌ કાર્યકર્તા આ ટીએમસીને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર જે ખૂની હુમલા થઈ રહ્યા છે એમને અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે આ અત્યાચારો બંધ નહીં થશે તો સમગ્ર ભારતમાં એના પડઘા પડશે। અને આજે દેખાઈ રહ્યા છે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। માટે આજે અમે કોંગ્રેસને પણ કહેવા માગીએ છીએ કે તમે આ ટીએમસીને સપોર્ટ આપવાનો બંધ કરે અને હિન્દુઓ પર થતા અત્યાચાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઘરોમાં ઘૂસીને જે મારવામાં આવી રહ્યા છે, એમના પર જે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે એને અમે ફરી સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવા આંદોલનો સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે અને એને અમે ફરી સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। સુરતમાં ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરો પર થઈ રહેલી હિંસાનો વિરોધ કરાઈ રહ્યો છે, તેનો વિરોધ કર્યો હતો અને તાત્કાલિક કેન્દ્ર સરકાર આ મામલે એક્શન લે તેવી માંગ કરી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા, D10 ન્યૂઝ।